हेलो खेडूत भाइयों, सब लोग कैसे हो? मजाમાં થઈ છો? કેમ છો મિત્રો? આજના વિડીયોમાં સ્વાગત છે. ખેડૂત જય જવાન જય કિસાન બ્લોગ ચાલુ કરી દીધો છે. આજનો બ્લોગ લાલ ડુંગળી વિશે થવાનો છે. તો આ છે લાલ ડુંગળીના ઢગલા ઓર કુલ 1500 મણ માલ છે. આવા 3-4 ઢગલા છે. 1500 મણ માલ 400માં માગેલી છે. 500 સિવા દેવાની થતી ને પણ માર્કેટ ફૂલ ગરમ રહેવાનું છે લાલ ડુંગળીનું લગભગ. और चली बाकी मेड़ा में नाखी देवी 500 सिवा लाल डूंगली देवानी नहीं. मेड़ा माल डूंगली से जोई सको तो किसान की मेहनत ने कुछ नहीं मिले तो कैसा लगता है? कुछ तो मिलना चाहिए ना. कितने पड़े महंगे हैं, कितने कष्ट किए हैं और सबको 300-400 में बेचनी है तो 500 तो दाम होना चाहिए लाल कांदे का, प्याज का. और तो लाल कांदे का 400 में तो मांगेली है लाल डूंगली. अने खेडूत रात दिन ऐसा मेड़ा रखे वाली करता है खेत की तो भी दाम नहीं मिलते खेडूत से. तो खेडूत मेड़ो कितनी रात दिन की होती है. जागवानु झूपड़ू હોય ને રોજ આવતા હોય ભૂંડા ખોળવાના તો એ ખેડૂતને ભાવ ન મળે તો કેવું લાગે. ને જો મિત્રો આ બાજરીના ડુંડા છે. ડુંડા બતાવું તમને. ડુંડા જો આ બાજરી રાત દિવસ મહેનત કરે ખેડૂત ત્યારે આવી બાજરી થાય છે. તમે અનાજનો ભાવ, ખેડૂતનો ભાવ ત્યાંય કોઈ ભાવ આમું જોતું જ નહીં. ખેડૂત લૂંટાઈ જાય છે. રાત દિવસ મહેનત કરે તો ખેડૂત બે પાંદડે ન થાય. તો આ બાજરી હું છે ને બાજરી વાઢવા આવ્યો છું. આજે ખેડૂત વિશે ખાસ બ્લોગ બનાવવાનો હતો અને ચટકા મશીન છે ઉપર. हे हम डांडर वाढ़वा आव्या छीए. बाजरीनु खास तो डांडर. किसान भाइयों लाइक शेयर कर देना. और क्या बता सकते हैं किसान की मेहनत क्या होती है और आप कमेंट में बता दीजिए. तो ये बात है.